બોટાદની લીલુડી ભેળ ગૂગલ તરફથી 5 સ્ટાર રેટિંગ અને 5 સ્ટાર સ્વાદ. તો આવો બીજી વાત ભાઈ જોડે કરીએ. આપણે અંદાજિત અહીંયા કેટલા વર્ષથી તમે આ સ્ટોલ લગાડો છો? 60 વર્ષ ઉપર થયું. 60 વર્ષ ઉપર. કોણે સ્ટાર્ટઅપ કર્યું હતું અહીંયા? મારા પપ્પાએ. એમના ફાધરે અહીંયા સ્ટાર્ટઅપ કર્યું હતું. અને આપણે શું અહીંયા ટાઈમિંગ હોય છે? ટાઈમિંગ સવારે 11 વાગ્યા પછી રાતના 9 સુધી હોય. સવારે 11 વાગ્યાથી લઈને રાતના 9 વાગે 9 સુધી. અને આપણે કોઈ વીકલી ઓફ હોય છે? ના, વીકલી ઓફમાં નથી. રવિવારના દિવસે અમે 4 વાગ્યા ખોલે છે. ઓકે, રવિવારે. બરોબર. અને આપણે અહીંયા શું શું વસ્તુ રાખીએ છીએ? વસ્તુમાં મારે ભેળ છે, દહીંવડા છે, બખરવડી છે, દહીંપુરી છે, રગડાપુરી છે, બાસ્કેટ ચાટ છે. બરોબર. એમાં વધારે ફેમસ અમારી ભેળ છે. ભેળ છે હા, જે સૌથી વધારે અહીંયા માણસો આવતા હોય છે અને ટેસ્ટ કરતા હોય છે. એનામાં ભેળ અમારે પેટ છે. બરોબર. અને એ ભાખરવડી પણ અમારી વેચ છે. તમારી માટે કઈ ભેળ તૈયાર કરશો? તમારા માટે કાશ્મીરી ભેળ બનાવી દો. કાશ્મીરી ભેળ. સૌથી પહેલા મમરા, બટેકાનો રગડો. આ શું ચવાણું? ચવાણું. ચવાણું. મીઠું, મરચું. મીઠું અને મરચું. લસણની ચટણી. લસણની ચટણી. આ ઘરે બનાવેલી હોય છે? આ તીખી ચટણી. તીખી ચટણી. ચાટ મસાલો. ચાટ મસાલા. ઉપરથી ફરીથી રગડો. ચવાણું. પછી ચટણી એડ કરવાની. બરોબર. મીઠી ચટણી. હા, પછી ઉપર ભાખરવડી આવશે અમારે. ઓકે. ઉપર ભાખરવડી તોડી દીધી. પછી સેવ ઝીણી આવશે. બરોબર. શું વાત છે. ડુંગળી આવશે. દાળ આવશે. મિત્રો, તમે વસ્તુ ગણતા જજો તેમને કેટલી એક ભેળમાં નાખી છે. ઉપર આ પેલી દાળ આવી ગઈ ને? હા, ચણાની દાળ. હા. ઉપરથી ટમેટા. દાડમ આવશે. દાડમ. લીલી સેવ આવશે. ઓહો. દહીં આવશે. આના કારણે જ માણસો લીલુડી ભેળમાં ભેળ ખાવા માટે આવતા હોય છે. મિત્રો, તમે જોઈ શકો છો. ઉપરથી દહીં નાખી, સેવ નાખી અને હવે સૂકી દ્રાક્ષ છે. શું વાત છે. હજુ આવશે આમાં ચાટ મસાલો. ચાટ મસાલો. વાહ. પૂરીનો ભૂકો. પૂરીનો ભૂકો. હા, શું નામ કીધું હતું આપણે ભેળનું? કાશ્મીરી. કાશ્મીરી ભેળ. શું વાત છે. આપણે કેટલા રૂપિયાની પ્રાઇસ હોય છે? 50 રૂપિયા. 50 રૂપિયા એમ ને? શેઠ, હવે શું તૈયાર કરો છો? હવે શ્રાવણ મહિનો ચાલે છે, અત્યારે અમારે ફરાળી ભેળ વધારે ચાલે છે. શું વાત છે. એ તમને ટેસ્ટ કરાવું. ઓકે. તો હવે મિત્રો, તેઓ ફરાળી ભેળ આપણી માટે તૈયાર કરી રહ્યા છે. આ આપણે શું આવી ગયું? ચેવડો. ફરાળી ચેવડો. ઓકે. ઉપર ગરમા ગરમ રગડો નાખી દીધો છે, મીઠું અને મસાલો. રગડામાં અમે વટાણા તે કોઈ વસ્તુ નથી નાખતા. બરોબર. શ્રાવણ મહિનાને લીધે અમે અંદર ખાલી બટેકાનું જ બનાવીએ છીએ. ઓકે, ખાલી બટેકા. હા. હજી મિત્રો આટલું નથી હો. તમને એવું થાય કે આટલામાં જ પૂરું થઈ ગયું. તમે જોઈ શકશો કે હજી ઘણી બધી વસ્તુ આમાં આવશે. હજુ આમાં રગડો બટેકાનો આવશે. બટેકાનો રગડો ફરીથી બીજી ફેરી આવી ગયો છે. ઉપરથી ફરી વાર ચવાણું આવશે. ફરીથી ચેવડો. ફરાળી ચેવડો. ઉપર ચટણી આવશે. મીઠી ખજૂર. મીઠી ચટણી ખજૂરની. ઉપર ધાણા એડ થશે. ધાણા આવી ગયા. ટમેટા આવશે. બરોબર. સિંગ આવશે. શું વાત છે. સિંગ આવી ગઈ છે ઉપરથી. દાડમ આવશે. ચૂટી ફૂટી આવશે. ઉપરથી ચૂટી ફૂટી આવશે. દ્રાક્ષ પણ આવશે. બરોબર. સૂકા મેવા.
માટે ચાટ મસાલા. ફરીથી ઉપરથી ચાટ મસાલો. આ ભેળના અમે 40 રૂપિયા લઈએ છીએ. અચ્છા, આ ભેળના 40 રૂપિયા. હમ. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં કાશ્મીરી ભેળ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની. તમે આઈટમ વિડીયોમાં ગણી હોય તો કે તેમાં કેટલી વસ્તુ નાખી હતી, મેં તો ગણી નથી કે અંદર કેટલી તેમને વસ્તુ નાખી છે. તો હવે સૌથી પહેલાં હું કાશ્મીરી ભેળ ટેસ્ટ કરીશ. અને જે લીલુડી ભેળ રહી ને મિત્રો, તેમને આજથી 60 વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટિંગ કરી હતી ને તેમના ફાધરે ત્યારે માત્ર 50 પૈસાથી ચાલુ કરી હતી તેઓ ભાઈ આપણને વાત કરી. તો હવે ટેસ્ટ કરીએ આપણે કાશ્મીરી ભેળ. સરસ છે મિત્રો. હવે બીજી બાઈટ લઉં. આ 50 રૂપિયાની ડીશ છે. બોટાદમાં તમે કોઈને પણ પૂછશો કે ભાઈ સારામાં સારી ભેળ ખાવી હોય તો ક્યાં ખવાય, તો તેઓ સૌથી પહેલાં લીલુડી ભેળનું જ નામ આપશે કે ભાઈ તમારે સારી ભેળ ખાવી હોય ને તો લીલુડી ભેળમાં પહોંચી જાઓ. તો આપણે પણ આજે ટાઈમ મળી ગયો કે આપણે પણ આજે લીલુડી ભેળ ટેસ્ટ કરીએ. અને હવે આપણે ફરાળી ભેળ છે એ પણ જોઈ શકો છો તમે. સરસ મજાના દાડમ છે. આપણે તેને પણ મિક્સ કરી લઈએ. આ પણ મિત્રો સ્વાદમાં જે કહી શકાય બહુ વ્યવસ્થિત છે. નથી કોઈ એટલી બધી સ્પાઇસી કે નથી એકદમ મોળી. બેસ્ટ ખાવા જેવી છે. જે શ્રાવણ મહિનો રહેતા હોય તેમની માટે. એક્ઝેક્ટ એડ્રેસ તમારે લીમડાવાળા ચોક, ભોજભાઈ પ્લોટ. ભોજભાઈ પ્લોટ. હા, બરોબર. 60 વર્ષથી આ એક જ જગ્યા અમારે. આ એક જ જગ્યા છે હોય ને. ઓકે.